વાત હવે ભાવનગરના બોર તળાવની ખસ્તા હાલતની કરવી છે। ભાવનગર શહેર માટે જીવાદોરી સમાન બોર તળાવની જાળવણી મામલે મહાનગરપાલિકા કુંભકર્ણની ઊંઘમાં હોય તેવું ઘાટ ઘડાયું છે। કારણ કે તળાવમાં પાણીના બદલે મોટી માત્રામાં બિલ્ડિંગનો વેસ્ટેજ કાટમાળ ઠલવાયું છે। તેના કારણે ભાવનગર શહેરની ઓળખ ગણાતું બોર તળાવ પ્રદૂષિત થઈ રહ્યું છે। ડમ્પિંગ સાઇટ બની ચૂકેલા તળાવની પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે અને તેનાથી શહેરના સ્થાનિકો સહિત વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે કાટમાળનો નિકાલ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। ભાવનગર મહાનગરપાલિકાના અધિકારી એસી ચેમ્બરમાં બેસી અને વહીવટ સિવાય કાંઈ નહીં કરતા હોય ને એનો ઉત્તમ નમૂનો એટલે આ બોર તળાવ। બોર તળાવની અંદર સરકાર એમ કહે છે કે જેટલા નદી નાળા હોય ને એ ખુલ્લા કરાવવા જોઈએ, ઊંડા ઉતારવા જોઈએ, એની બદલે ઉલટી ગંગા ભાવનગર મહાનગરપાલિકાની છે। પણ આખા બોર તળાવની અંદર જ્યાં પણ દબાણ છે, જે કાંઈ ઊંચું કર્યું છે એ તમામ ઊંડું ઉતારી અને જો બોર તળાવ આખું ભરવામાં આવે તો કોર્પોરેશનને એટલે કે ભાવનગર મહાનગરપાલિકાને 30 કરોડ રૂપિયા જેવી રકમની બચત થાય। એમાં કચરો જે ઠાલવવામાં આવે છે ને એ એક બંધ કરાવે કોર્પોરેશન કે ઉપરના બેઠા જે સત્તાધારી કહો તો એ માટે ભાવનગર માટે બહુ સારું છે। બોર તળાવની દેખરેખ અને જાળવણી મનપાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા કરાય છે। તળાવમાંથી ભાવનગર શહેરને 20 થી 30 એમએલડી પાણી પૂરું પડાય છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે સમગ્ર મામલો ધ્યાને આવતા કચરો કોણ ફેંકી ગયું તેની તપાસ થઈ રહી છે। કડક કાર્યવાહી કરવાની સાથે બોર તળાવ ખાતે સીસીટીવી લગાવવાની તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવાની પણ ખાતરી આપી હતી। આ રીતે જે લોકો કૃત્ય કર્યું છે એના માટે કોઈ સાઇટ નથી, કોઈએ ત્યાં અજ્ઞાનતાનો લાભ લઈ જગ્યા ઉપર કોઈ ન હોય તો આ રીતનું પ્રવૃત્તિ કરી અને નાખી ગયા છે। એની પોલીસ ફરિયાદમાં પણ નોટિસ કરી છે, સીસીટીવી દ્વારા એની શોધખોળ પણ કરાઈ રહી છે અને કોર્પોરેશન એમાં કડક પગલાં લઈ રહી છે। મહત્વનું છે કે તળાવમાં કચરો ઠલવાતો હોવાથી ભવિષ્યમાં દબાણના કારણે તળાવની ત્રિજ્યા પણ ઘટશે। તેની અસર તળાવની પાણી સંગ્રહ ક્ષમતા ઉપર પણ વર્તાશે। આ છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલું બોર તળાવ। આ બોર તળાવમાંથી અત્યારે જો વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં પણ 20 થી 30 એમએલડી પાણી રોજનું લોકો માટે પીવા માટે લેવામાં આવી રહ્યું છે। ત્યારે આ બોર તળાવના કાંઠે જોઈ શકાય છે કે જાણે ડમ્પિંગની સાઇડ હોય તે રીતે લોકો અહીંયા આ પ્રકારે કચરો ફેંકી જઈ રહ્યા છે। વેસ્ટેજ જે મટીરિયલ હોય છે મકાનોનું તે પણ ઠલવી રહ્યા છે અને જ્યાં ને ત્યાં એવું કહી શકાય કે ચારે તરફ ખાસ કરીને કાંઠો છે ત્યાં આ પ્રકારના ઢગલા ટ્રકના મોઢે અહીંયા નાખી જાય છે, જેને લઈને આવનારા દિવસોની અંદર જે આ પાણી છે, ચોમાસું નજીક છે ત્યારે આ પીવાનું પાણીમાં પણ આ જે ખોટો જે મટીરિયલ છે, ખરાબ મટીરિયલ છે તે ભળવાની પૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ કચરો નાખતા જે ખરાબ મટીરિયલ છે તે નાખતા લોકોને અટકાવવા જોઈએ અને આ જે ગેરકાયદેસર રીતે જે જાણે ડમ્પિંગ સાઇટ હોય તે રીતે બોર તળાવના કાંઠે જે લોકો ઠલવી રહ્યા છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ અને જે બંધ કરે જે નાખી રહ્યા છે તેને કડકમાં કડક દંડ થવો ખૂબ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।